હા, આજે જે રીતે આરબીઆઈએ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે આજે પોલિસી જાહેર કરી છે એમાં રેપો રેટમાં એટલે કે ઓવરઓલ વ્યાજ દરોમાં 25 બીપીએસનો ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડાની શેર બજારમાં પોઝિટિવ અસર જોવા મળી છે અને આગામી સમયમાં પણ આપણને પોઝિટિવ અસર જોવા મળશે. કારણ કે વ્હીકલ લોનની વાત કરીએ કે હોમ લોનની વાત કરીએ કે એજ્યુકેશનલ લોનની વાત કરીએ કે ઇન્ડસ્ટ્રી દ્વારા લેવાતી કોઈ પણ લોન હોય એના વ્યાજના દરોમાં ઘટાડો થશે એટલે ઇન્ડસ્ટ્રીઝની જે બેલેન્સ શીટ છે એ મજબૂત થશે, પ્રોફિટ થોડો વધશે કેમ કે વ્યાજનું ભારણ ઘટશે. બીજી બાજુ વ્હીકલ લોન સસ્તી થશે તો વ્હીકલ લેવા માટે લોકો પ્રેરાશે. બીજી બાજુ હોમ લોનમાં પણ આપણને ફાયદો થશે કેમ કે હોમ લોન સસ્તી થશે એટલે રિયલ્ટી સેક્ટરમાં પણ તેજી જોવા મળશે. એટલે ઓવરઓલ હોમ લોન, એજ્યુકેશનલ લોન, વ્હીકલ લોન સસ્તી થશે જેની ઇન્ડસ્ટ્રીઝને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને તરફ ફેવરમાં જ આવશે અને ફાયદાકારક રહેશે. એટલે આજે શેર બજારે પોઝિટિવ જ રિએક્શન્સ આપ્યા છે અને આગામી સમયમાં પણ શેર બજાર પોઝિટિવ રિએક્શન આને લઈને આપી શકે છે.